નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ પર। હું છું અંકિત। આજે આપણે આવ્યા છીએ એક ખાસ જગ્યાએ, ગ્રાફ્ટન રીંગણીની નર્સરી। અહીં આપણે જાણશું કે રીંગણીના રોપા કેવી રીતે તૈયાર થાય છે અને સાથે આપણે નર્સરીના માલિક સાથે વાત કરીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ સરસ રીતે રીંગણીના રોપા તૈયાર કરવામાં આવે છે, એકદમ ગ્રીન અને તંદુરસ્ત છોડ। અહીં ગ્રાફ્ટિંગ રીંગણીના રોપા ખાસ ટેકનિકથી બનાવવામાં આવે છે, જે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક હોય છે। તો હવે ચાલો આપણે નર્સરીના માલિક સાથે વાત કરીએ અને આ નર્સરી વિશે થોડીક વધુ માહિતી મેળવીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગ્રાફ્ટિંગ રીંગણીની નર્સરીની મુલાકાતે ને આ છે આપણા મામા। તો આપણે મામા પાસેથી આ નર્સરીની માહિતી મેળવીએ। તો મામા, તમારું નામ આપો અને આ નર્સરીનું સ્ટોરેજ વિશે માહિતી આપો। મારું નામ સોલંકી હિનુભાઈ રસિકભાઈ છે। મારું ગામ કરમંદિયા છે, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મોબાઈલ નંબર છે 7359 04 1050। મામા, ગ્રાફ્ટિંગ રીંગણી અને સાદી રીંગણીમાં ફેરફાર શું છે? એ ગ્રાફ્ટિંગ રીંગણી અને સાદી રીંગણીમાં ઘણો ફેરફાર છે। તો આ કદની વેરાયટી છે। આ તે આ છે એ કદની વેરાયટી છે। આની માથે ગ્રાફ્ટિંગ કરી આ તે ચોપડેથી ગુલાબી છે। તો આ રીતના આ ગ્રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયેલી છે, તૈયાર ક્રાફ્ટ છે। દઈ શકો ઉત્પાદનની દ્રષ્ટિએ એમ બધી રીતે આ ફળમાં વેરાય। આ ગ્રાફ્ટિંગ તૈયાર કરેલી રીંગણીના રોપા છે। રીંગણી અને ગ્રાફ્ટિંગ રીંગણીમાં સોપાનો ફાયદો શું થાય? સાદી રીંગણી અને ગ્રાફ્ટિંગ રીંગણી વચ્ચેનો તફાવત એ છે કે ઉત્પાદન ડબલ કરતાં પણ વધારે મળે। માનો કે સાદી રીંગણી 4 કે 5 મહિના હાલતી હોય તો એની દ્રષ્ટિએ આ વર્ષથી માંડીને 1.5 વર્ષની ક્ષમતા ખરી આની ઉત્પાદન આપવા માટે। તો મામા, રીંગણી તૈયાર થતા કેટલો સમય લાગે રોપને? હવે અત્યારનું બુકિંગ હોય ને તો આપણે 7મા મહિના પછી તૈયાર કરીને આપશું। આ રોપો છે જો આ રીતના કમ્પ્લીટ આ સોંપવા યોગ્ય છે। એક વીઘામાં અંદાજિત કેટલા છોડવા સોંપવા પડે? અને આપણે 16 ગુંઠાનો વીઘો હોય ને તો 1 વીઘામાં 8 બાય 3નું વાવેતર કરો તો 750 રોપા જોવે 1 વીઘામાં। અને 1 એકરમાં આપણે 1900 થી 2000 રોપા જોવે। આ રોપડાની કિંમત શું છે? આ રોપાની એક રોપો તૈયાર કરતા 15 રૂપિયાની કિંમત છે। કોઈ ગ્રાહકને આ રીંગણીનો રોપ લેવો હોય તો કેવી રીતે લઈ શકે? ગ્રાહકને કોઈને રીંગણીનો રોપ લેવો તો એના માટે 50% એડવાન્સ પેમેન્ટ સાથે બુકિંગ કરાવી શકે અને પછી એને સમય આપવામાં આવશે। અત્યારે 7મા મહિના સુધીનું વેઇટિંગ છે। ત્યારબાદ રોકાણ કરવાની ગણતરી હોય તેવા ખેડૂત કોન્ટેક્ટ કરી શકે। એક તમારો નંબર આપી દેજો। મારો મોબાઈલ નંબર છે 8153909605। એક બીજો નંબર છે 7359041050। સામે તમે જોઈ શકો છો ત્યાં ગ્રાફ્ટિંગ રીંગણી તૈયાર થઈ રહી છે। જો આ ગ્રાફ્ટિંગ કરેલું તૈયાર છે, 10 દિવસ પછી સોંપવા યોગ્ય છે। તો મિત્રો, અહીંયા ગ્રાફ્ટિંગ રીંગણીનું કામ શરૂ છે। અહીં તમે જોઈ શકો છો કે નાના નાના છોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ બધા છે રીંગણીના છોડ, જેને ગ્રાફ્ટ કરીને વધુ મજબૂત બનાવવામાં આવે છે। આ પ્રક્રિયા ખેડૂતો માટે બહુ ઉપયોગી છે। હવે વાત કરીએ ગ્રાફ્ટિંગ શું છે। ગ્રાફ્ટિંગ એટલે બે અલગ છોડને જોડવાની પ્રક્રિયા। એક છોડની જડ અને બીજા છોડનો ઉપરનો ભાગ એને સાથે જોડવામાં આવે છે, જેના કારણે છોડ વધુ મજબૂત બને છે અને રોગોથી બચી શકે। તમે અહીં જોઈ શકો છો કે આ બધા છે ગ્રાફ્ટિંગ કરેલા રીંગણીના છોડ। આ છોડ હવે ખેતરમાં વાવવા માટે તૈયાર થઈ ગયેલા છે। ગ્રાફ્ટિંગ રીંગણીના છોડના ફાયદા: વધુ ઉત્પાદન, લાંબા સમય સુધી પાક, જમીનના રોગોથી બચાવે। હવે આપણે ગ્રાફ્ટિંગ રીંગણીનું વાવેતર જોઈએ। નમસ્કાર મિત્રો, આપણે આ ગ્રાફ્ટિંગ રીંગણી વાવેલી છે
અને એને 35 થી 40 દિવસ થયેલા છે. તો તમે જોઈ શકો છો આ રીતનું ફ્લાવરિંગ છે આનું. 35 થી 40 દિવસે જો કેટલા રીંગણા છે આવડા એવા છોડમાં. આ 50 થી 60 દિવસના રોપા છે. આમાં તમે જોઈ શકો છો જો આ થડ છે અને રીંગણાની સંખ્યા જોઈએ તો જો આપણે 20 થી 25 દિવસ થયેલા છે રોપાણ કર્યા પછી. તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો તમે ઘણા બધા આંબા જોયા છે, પણ આ રીતના આંબા તમે ક્યારેય નહીં જોયા. આનું વાવેતર આપણે 3 ફૂટે કરેલું છે અને આનું ઉત્પાદન તમે એકવાર જુઓ કેટલું છે. તો મિત્રો જુઓ આંબાની કેરી જુઓ કેટલી સુંદર અને કેટલી ક્વોલિટીવાળી છે. નમસ્કાર મિત્રો, જોઈ શકો છો તમે અમારા આંબાની કેરી. જો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ અવનવી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. અને તથા આવા જ ખેતીલક્ષી અને નર્સરીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.